વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ કેશોદ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પ્રભુ શ્રીરામનો જન્મોત્સવ શ્રી રામનવમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. વિશ્વ હિન્દુ પરિષદના તાલુકા પ્રમુખ લખનભાઈ કામરિયાના જણાવ્યા મુજબ આ શોભાયાત્રામાં 30 જેટલા વિવિધ સમાજ સંગઠન ગ્રુપના ફ્લોટ જોડાયા હતા. આ શોભાયાત્રા એટલી વિશાળ સ્વરૂપ બની કે 2 કિલોમીટરથી વધુ ધર્મપ્રેમી જનતાની લાંબી લાઈનો જોવા મળી હતી. આ શોભાયાત્રામાં 8 ડીજે અને ઠેર ઠેર પાણી, શરબત, ફ્રૂટ, શીરો, માંડવી પાક, ચીવડો, મસાલા, છાશ, આઈસ્ક્રીમ, કેન્ડી વગેરે વેપારીઓ સંગઠન ગ્રુપ દ્વારા વ્યવસ્થા કરી સેવા આપી હતી. આ શોભાયાત્રાની તૈયારી વિશ્વ હિન્દુ પરિષદના 300થી વધુ હોદ્દેદાર કાર્યકર દ્વારા 20 દિવસથી કરવામાં આવતી હતી, જેમાં મુખ્ય માર્ગ પર બેનર, ધજા, ગેટ લાઇટિંગથી સુશોભન કરવામાં આવ્યું હતું. આ તકે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગા વાહિની માતૃશક્તિ દ્વારા તમામનો આભાર વ્યક્ત કર્યો અને આ જ રીતે સમસ્ત હિન્દુ સમાજનો સાથ સહકાર મળતો રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી. રિપોર્ટર હર્ષ પટેલ, A to Z ન્યૂઝ, કેશોદ.